આજે તો મારે છે ને ડુંગળી ગાંઠિયાનું શાક બનાવવાનું હતું, તો સૌથી પહેલાં મરચાં તળી લીધા, પછી તેલમાં લસણ નાખ્યું, પછી રાઈ નાખી, પછી હિંગ નાખી, અને પછી આ ઝીણી ઝીણી કટિંગ કરેલી ડુંગળી નાખી દીધી, અને પછી સ્વાદ અનુસાર ડુંગળી સાતળી જાય પછી સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખ્યું, પછી હળદર નાખી, પછી ધાણા જીરું પાવડર નાખ્યું, અને પછી લાલ મરચું પાવડર નાખ્યું, અને આ બધાને સરસથી મિક્સ કરી અને થોડીક વાર તેલમાં ચડવા દેવાનું, જેથી ડુંગળી ચડી જાય. અને હવે મેં એમાં છે ને પોણો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે. તો પાણી ઉકળી ગયું છે ને હવે ઉપરથી હું ગાંઠિયા છાંટી અને ગેસની ફ્લેમ બંધ કરી ઉપરથી ધાણા ભાજી છાંટી દઈશ, સરસ મજાનું ગાર્નિશ કરી. તો ચાલો, આપણું ડુંગળી ગાંઠિયાનું શાક રેડી છે. અને હવે મારે બનાવી છે બાજરાની લોટની રોટલી. તો એને પપ્પા કે આજે રોટલી બનાવજે, બાજરાની રોટલાની. તેમાં નેત્રીબેન મારે પૂરો સાથ સહકાર આપે છે. તો પછી મેં બાજરાના લોટની રોટલી ચાલુ કરી દીધી છે. એક રોટલી તાવડીમાં છે અને બીજી રોટલી હું વણું છું. જો આવી રીતના બાજરાના રોટલી પણ હું બનાવું, સરસ મજા આવે ખાવાની. તો ચાલો, સરસ મજાની થાળી તૈયાર છે, કેરી સુધારી છે, ડુંગળી ગાંઠિયાનું શાક, પાપડ, ઠંડી ઠંડી છાશ. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. લાઈક અને સબસ્ક્રાઈબ. સીતારામ, આવજો.